રાજસ્થાનમાં પુત્રની ધરપકડ બાદ પંચાયતી રાજ પ્રધાન બચુભાઈ ખાબડ સામે વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યું છે। ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં બચુભાઈ ખાબડ ગેરહાજર રહ્યા હતા। કેબિનેટની બેઠકમાં ગેરહાજરી અંગે બચુભાઈ ખાબડે સ્પષ્ટતા કર્યા કહ્યું કે વડાપ્રધાન દાહોદ આવવાના હોવાથી હું કાર્યક્રમની તૈયારીમાં છું। કામગીરીના કારણે હું બેઠકમાં ઉપસ્થિત નથી રહી શક્યો અને આ અંગે મેં મુખ્યપ્રધાનને પણ જાણ કરી છે। તેમણે વિપક્ષના આક્ષેપોને ફગાવતા કહ્યું કે હું કોઈ ભાગેડું નથી। મારા પુત્રો પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા છે। મારા પુત્રોની એજન્સીઓ માટે માત્ર મટીરિયલ સપ્લાય કરે છે અને સ્થળ ઉપર કામ કરવાની જવાબદારી મારા પુત્રોની એજન્સીઓની જ નથી તેમ જણાવ્યું છે તેમનું નિવેદન। અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે એને લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી। સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું, દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું। સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રી શ્રીને મારા રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું। હું પ્રજામાં ફરતો માણસ છું, હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી। મારા મત વિસ્તારની અંદર કામ કર્યા છે। મારા પ્રભારી જિલ્લાનો પણ પ્રવાસ કરીને હું આજે કામ કરતો રહ્યો છું અને